Hello, hello, good morning, everybody. Let's read Baral Vinay Mandir, Kushiagir in Science Stream, Standard 12th, English, Unit 2, Read 2, Poem 2, Sapper Sapped, written by હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એક બંગાળી કવિ, નાટ્યાત્મક, એક્ટર અને મ્યુઝિશિયન હતા. તે તેમના પોયમ સેપર સેપ્ડના લીધે તેઓ ખૂબ જ જાણીતા બન્યા હતા અને તેઓ તેમના સમયગાળા દરમિયાન તેઓ સંસદ સભ્ય પણ હતા અને એક જાણીતા એવા નાઇટિંગલ સરોજિની નાયડુના તેઓ મોટા ભાઈ હતા અને તેઓ તેમના દરેક કાર્યમાં તેમણે ઘણી બધી કે જે મૂવીઓ પણ બનાવેલી છે અને એવા સારા એવા એક્ટર તરીકે પણ જાણીતા છે અને તેમને નોબેલ પ્રાઇઝ વિજેતાઓ પણ તેઓ છે અને તેમણે કે પોતાના યુવાની અવસ્થામાં કે જે બાળપણથી જ તેઓ યુવાની અવસ્થામાં તેમણે ઘણા બધા નાટકો, પોયમ અને તેણે અભિનય ક્ષેત્રે સારી એવી સફળતા પણ તેમણે હાંસલ કરી હતી અને તેઓ તેમના યુવાન અવસ્થામાં તેમણે તેમના વિચારો ચંચળ હતા અને જ્યારે તેઓ પરિપક્વ અવસ્થા એ પહોંચે છે ત્યારે તેમનું માઇન્ડ સ્થિર થાય છે અને તેમને વિશ્વનું ભાન થાય છે અને અહીં આ પોયમની અંદર તેમણે પોતાના આત્મજ્ઞાન વિશે પોએમ સેપર સેપ્ડમાં તેમણે પોતાનું કાવ્યમાં તેમણે વર્ણન કર્યું છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય તેમણે સેલ્ફ રિયલાઇઝેશન વિશે તેમણે આ કાવ્યમાં સરસ રીતે તેમનું નિરૂપણ કર્યું છે. આ કાવ્યમાં સેપર સેપ્ડમાં તેમણે 4 વિભાગમાં વહેંચાયેલું છે: પોટર, ક્લે, પોએટ, સોંગ, સ્વોર્ડ મેકર, સ્વોર્ડ, ડ્રીમર અને ડ્રીમ. પોટર મીન્સ કુંભાર, ક્લે એટલે કે માટી, પોએટ કવિ, સોંગ ગીત, સ્વોર્ડ મેકર તલવાર બનાવનાર, સ્વોર્ડ એટલે કે તલવાર, ડ્રીમર એટલે કે સ્વપ્નશીલ અને ડ્રીમ એટલે કે સ્વપ્ન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો દરેક કે અહીંયા સેપર સેપ્ડ પોયમમાં 4 ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં શું દર્શાવે છે કે કોની સાથે સરખાવવામાં આવે છે કે પોતે હવે શું બની જાય છે, તેમણે કુંભાર બનવાનું છોડી દીધું છે અને હવે તેઓ એક માટી બની ગયા છે, માટી બનવાનું તેઓ શીખ્યા છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સેકન્ડ જે પેરેગ્રાફમાં લાઇન્સમાં તેઓ વર્ણવે છે કે તેમણે એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો અને તેઓ અસંખ્ય માણસોના દિલ જીતવા માટે હું ગીતો લખ્યા કરતો હતો, એમ સોંગ્સ. થર્ડમાં તો સ્વોર્ડ મેકર, તેઓ તલવાર બનાવનાર, ઘડનાર હતા અને તેઓ જાતે હવે તલવાર બનવાનું છોડી દીધું છે અને હવે હું તલવાર બનવાનું ઐશ્વર્ય શાંતિની અનુભૂતિ કરું છું અને મેં તલવાર ઘડવાનું બંધ કર્યું છે અને હવે હું તલવાર બનવાનું શીખ્યો છે. અને લાસ્ટમાં ઇન બાયગોન ટાઈમ્સ કે જે એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો, એમ ડ્રીમર હતો અને હવે હું સ્વપ્ન જોવાનું મેં બંધ કરી દીધું છે, છોડી દીધું છે અને બંધ કર્યું અને હવે હું સ્વપ્ન બનવાનું શીખ્યો છું. વિદ્યાર્થી મિત્રો અહીંયા કે જે આપણે હાર્ડવર્ક ગ્લોઝરી ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ. મોલ્ડ શેપ આકાર આપવો, ઘડવું, યેલ્ડિંગ સોફ્ટ એન્ડ બેન્ડિંગ નાજુક, સીઝડ એટલે કે સ્ટોપ્ડ અટકાવવું, બંધ કરવું, ઇન્યુમરેબલ કાઉન્ટલેસ અથવા તો ન્યુમરસ એટલે કે ગણી ન શકાય તેવું, અસંખ્ય, ન્યૂ ગોટ ન્યૂલી એક્વાયર્ડ નવું જ્ઞાન મેળવવું, એમ ફેશનર એટલે કે શેપર ઘડનાર અથવા તો ઘડવું, ગ્લિટર્ડ એટલે કે સ્પાર્કલ્ડ કે જે ચમકવું, ગ્લિમ્ડ એટલે કે શોન ચળકતું, બ્રીમિંગ ગ્લોવિંગ વિથ હર્ષ એટલે કે અત્યંત હર્ષો ઉલ્લાસ સાથે એમ ખુશી છલકવી, એમ બાયગોન એટલે કે ફોર્મર કે જે અહીંયા વીતી ગયેલ પસાર થઈ ગયેલ દિવસોનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. હર્લ એટલે કે યેલ સમથિંગ, હર્લ એટલે કે બૂમો પાડવી અથવા તો ફેલાવવું, ઇન્સઓલન્સ એટલે કે ડિસરિસ્પેક્ટફુલ, અન્યાયી અને નેલિંગ બોઈંગ એટલે કે ઘૂંટણીએ પડવું અથવા તો શરણે જવું, સુપ્રીમ, ગોડ, લોર્ડ. આ બધા જ જે
ગ્લોઝરીમાં પાકી બુકમાં દરેક વિદ્યાર્થીઓ પાકી બુકમાં ફરજિયાત લખવાનું છે અને તૈયાર પણ કરવાના છે, જેથી કરીને આપણે નિયરેસ્ટ મિનિંગનો પણ ખ્યાલ આવે અને એવા શબ્દો નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ પોતાની પાકી બુકમાં તેઓ ફેરબુકમાં ખાસ લખે. હવે આપણું પોએમ સ્ટાર્ટ થાય છે અને તેમાં ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ કે જે તેની નીચે આપણી પાકી બુકમાં અંડરલાઇન કરવાની અને વાક્યમાં જે સ્પેલિંગ ના આવડતું હોય પેન્સિલ સાથે રાખી અને આપણે લખતું પણ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર who would fill his fingers mold the yielding clay, two patterns on his wheels. wheels એટલે કે ચાકડો. આપણે જોઈએ અહીંયા બાજુના ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ચાકડા પર કે જે માટીનો ઘાટ આપી રહ્યા છે કુંભાર. ઇન ડેઝ ગોન, એ દિવસો પૂરા થયા. બાય આઈ યુઝડ ટુ બી, યુઝડ ટુ આવ્યું છે તો કયું થયું આ ફંક્શન, લેંગ્વેજ ફંક્શન? તો કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, પણ અહીંયા નાથી ટેવાયેલું નહીં. ઇન ડેઝ ગોન, એ દિવસો પૂરા થયા કે જ્યારે આઈ યુઝ ટુ બી અ પોટર, પોટર મીન્સ કુંભાર, કે એ દિવસોમાં હું કુંભાર હતો. વુ કે જે, વુડ ફીલ, ફીલ એટલે કે મહેસૂસ કરવું, અનુભવવું, હિઝ ફિંગર તેમની આંગળીઓ, મોલ્ડ એટલે કે આકાર આપવો, ઘાટ આપવો, યેલ્ડિંગ ક્લે, યેલ્ડ એટલે કે નાજુક, ક્લે એટલે કે માટી, ટુ પેટર્ન્સ એટલે કે અલગ અલગ ભાત એમ, ઓન હિઝ વ્હીલ્સ, ઓન હિઝ વ્હીલ્સ, વ્હીલ્સ એટલે કે ચાકડો. અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે એ દિવસો પૂરા થયા કે જ્યારે હું કુંભાર હતો, જે હંમેશા એમ, who would feel his fingers, કે જ્યારે હું કુંભાર હતો જે હંમેશા અનુભવતો કે તેની આંગળીઓ, જો ચિત્રમાં તેની આંગળીઓ મુલાયમ માટીને ચાકડા પર ફેરવીને અલગ અલગ ઘાટ આપતી હતી, કે તેમની આંગળીઓ મુલાયમ માટીને ચાકડા પર ફેરવીને અલગ અલગ ઘાટ આપતી હતી. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, બટ નાવ પરંતુ હવે, વિઝડમ એટલે કે ડાપણ, લેટલી એટલે કે મોડેથી, વોન એટલે કે જીતવું, ધેટ પ્રાઇડ, પ્રાઇડ એટલે કે ગર્વ, ઘમંડ, હેઝ ડાઇડ અવે, પરંતુ હવે મોડે મોડે જાગેલા એમ, લેટલી મોડે મોડે જાગેલા ડહાપણને કારણે મેં ગર્વ કરવાનું છોડી દીધું છે. એમ કે મોડે મોડે જાગેલા ડાપણને કારણે મેં ગર્વ કરવાનું છોડી દીધું. કારણ કે પરંતુ તે અહીંયા કુંભાર હતો ને જે હંમેશા પોતાની કોમળ આંગળીઓ વડે મુલાયમ માટીને તેઓ અલગ અલગ ઘાટ ઘડતા હતા, અલગ અલગ ઘાટ આપતા હતા, પરંતુ હવે મોડે મોડે જાગેલા ડાપણને કારણે મેં હવે ગર્વ કરવાનું છોડી દીધું. એમ હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પોતે જ પોતાના જીવનનું અહીં વર્ણન કરે છે અને જણાવે છે કે હું સરસ મજાના ઘાટ આપતો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં પણ તે અલગ અલગ પ્રકારના ઘાટ આપ્યા છે કે જે આપણે જોઈ શકીએ, અને તે હવે મેં ગર્વ કરવાનું છોડી દીધું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, ક્લે મીન્સ માટી. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, સીઝ એટલે કે છોડી દેવું, અટકાવવું. મેં હવે કુંભાર બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન, લર્ન એટલે કે શીખવું, શીખવું, ટુ ધ ક્લે, ક્લે એટલે કે માટી, કે હવે મેં કુંભાર બનવાનું બંધ કર્યું છે, એમ છોડી દીધું છે, બંધ કર્યું છે, અને હવે માટી બનવાનું શીખ્યો છું. મોલ્ડ એટલે કે ગીવ શેપ, આકાર આપવો, યેલ્ડિંગ એટલે કે ફ્લેક્સિબલ, સોફ્ટ, બેન્ડિંગ, નાજુક, ક્લે એટલે કે માટી, અર્થ અહીંયા આપ્યું છે પૃથ્વી, સીઝ એટલે કે સ્ટોપ, અટકાવવું. નેક્સ્ટ અહીંયા ચિત્રમાં પણ આપણે જોઈએ કે તે અલગ અલગ પ્રકારના તે ઘાટ આપતા હતા કે તે. નેક્સ્ટ પેરેગ્રાફ, ઇન અધર ડેઝ, એ દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ પોએટ, આઈ યુઝ ટુ બી અ પોએટ. વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પેરેગ્રાફમાં આપણે પહેલાં તો આપણે રાઇમિંગ પેર ઓફ વર્ડ જોઈ લઈએ. તો કે ફીલ, વિલ્સ, ક્લે, અવે, રાઇમિંગ પેર વર્ડ વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો. ફીલ, વિલ્સ, ક્લે, અવે, કે જે રાઇમિંગ પેર ઓફ વર્ડ છે, તમારી રીતે તેમાં અંડરલાઇન પણ કરજો. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ, કે એ દિવસોમાં હું કવિ બન્યા કર. ઇન્યુમરેબલ એટલે કે મેની, અસંખ્ય. સીઝ એટલે કે સ્ટોપ, અટકાવવું. આઈ યુઝ ટુ બી અ પોએટ,
હું કવિ બન્યા કરતો હતો. થ્રુ વુઝ પેન, કે જેની પેન વડે ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. હાર્ટ્સ એટલે કે હૃદય, વિન એટલે કે જીતવું. કે એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો કે જેની પેન વડે અસંખ્ય માણસોના દિલ જીતવા માટે અનેક ગીતો હું લખ્યા કરતો હતો. કે જેની પેન વડે અસંખ્ય માણસોના, ગણી ન શકાય તેવા માણસોના, મનુષ્યોના દિલ જીતવા માટે અનેક ગીતો હું રચ્યા કરતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. બટ નાવ, પરંતુ હવે, નવા આત્મજ્ઞાનને કારણે, પરંતુ હવે પહેલાં ન હતા તેવા નવા જ્ઞાનના ઉદયથી, નોલેજથી, આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. મેં હવે કવિ બનવાનું છોડી દીધું છે. મેં હવે કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. અને હવે ગીત બનવાનું હું શીખ્યો છું. કવિ અહીંયા કોની સાથે સરખાવે છે? તો કે પોએટ એન્ડ સોંગ. કે જે કવિ અહીંયા દર્શાવે છે કે એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો કે જેની પેન વડે મેં અસંખ્ય મનુષ્યોના દિલ જીતવા માટે હું ગીતો રચ્યા કરતો હતો, પરંતુ હવે પહેલાંના ન હતા તેવા નવા જ્ઞાનના ઉદયથી મેં હવે કવિ બનવાનું છોડી દીધું છે અને હવે હું ગીત બનવાનું શીખ્યો છું. અહીંયા આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ કે પોએટ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પહેલાં ગીત લખતા હોય છે અને ત્યારે ગીત લખવાનું હવે તેણે છોડી દીધું, કે જેની કાવ્ય લખવાનું છોડી દીધું છે પેન વડે, અને હવે તેઓ એક ગીત બનવાનું તેઓ શીખ્યા છે. અહીંયા આપણે હાર્ડવર્ડ જોઈ લઈએ. ફેશનર, મેકર એટલે કે ફેશનર મીન્સ ઘડનાર, બેટલ એટલે કે યુદ્ધ, વોર, ગ્લિટર એટલે કે ચમકવું, અને ગ્લીમ એટલે કે શાઇન, ચળકતું. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. ફેશનર એટલે કે ઘડનાર, સ્વોર્ડ એટલે કે તલવાર. કે હું, અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ કે જે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ, કે જો અહીંયા તલવાર ઘડે છે, બેટલ ફિલ્ડનું યુદ્ધ છે, યુદ્ધભૂમિનો, અને તલવારનું ચિત્ર આપણે નિરીક્ષણ કર્યું વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર gone, which on 100 battlefields glittered and gleamed and shone. I was fashioner of sword. એ દિવસોમાં હું તલવાર ઘડતો હતો. કવિ શું કહે છે કે એ દિવસોમાં હું તલવાર ઘડતો હતો, અને ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, અને એ દિવસો હવે પૂરા થયા. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, વિચ ઓન 100, 100 એટલે કે 100, બેટલફિલ્ડ્સ એટલે કે યુદ્ધભૂમિ, ગ્લિટર્ડ એટલે કે ચમકવું, અને ગ્લીમ્ડ એટલે કે ચળકતું, શોન એટલે કે ચમકતું. કે એ દિવસોમાં અહીંયા સ્વોર્ડ ઇઝ ધ સિમ્બોલ ઓફ ધ વિક્ટરી, કે તલવાર એ વિજયનું એક પ્રતીક છે બેટલફિલ્ડમાં. કે જે અહીંયા આપણે ચિત્ર નિહાળી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા પોએમમાં દર્શાવે છે કવિ કે એ દિવસોમાં હું તલવાર ઘડતો હતો, અને કે જેમાં હું જે સેંકડો યુદ્ધભૂમિમાં ચળકાટ મારતી, એમ વિચ 100 બેટલફિલ્ડ્સ, કે સેંકડો યુદ્ધભૂમિમાં ચળકાટ મારતી અને ઝળકતી, ઝબકતી તલવાર હું બનાવતો હતો એમ. બટ નાવ ધેટ આઈ એમ ડ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. પરંતુ હવે મને સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ઐશ્વર્ય, શાંતિ, સાયલેન્સ એટલે કે શાંતિ, લોર્ડ એટલે કે ઈશ્વર, ઐશ્વર્ય, કે જે બ્રીમિંગ વિથ, હર્ષોલ્લાસથી, પરંતુ હવે મને ઐશ્વર્યની, શાંતિની અનુભૂતિ કરી રહ્યો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. આઈ હેવ સીઝડ ટુ બી, સીઝડ એટલે કે અટકાવવું, બંધ કરી દેવું, છોડી દેવું. મેં હવે તલવાર બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ, અને હવે તલવાર બનવાનું શીખ્યો છું. કે મેં હવે, કે સૌ પ્રથમ કવિ શું દર્શાવે છે કે એ દિવસોમાં હું તલવાર ઘડતો હતો. અહીંયા પહેલું ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે એ દિવસોમાં હું તલવાર ઘડતો હતો, કે જે સેંકડો યુદ્ધભૂમિમાં, બેટલફિલ્ડમાં
સેંકડો યુદ્ધભૂમિમાં ચળકાટ મારતી અને તે ઝબકતી હતી. તે તલવાર સેંકડો યુદ્ધભૂમિમાં તે ઝબકતી હતી. તલવાર લઈને આમ તે અશ્વારો ઘોડેસવારો તે યુદ્ધ લડી રહ્યા છે અને તેમાં તલવાર તે ઝળકળાટ મારતી અને ઝગમગારી મારતી આપણે જોઈ શકીએ છીએ. પરંતુ હવે મને ઐશ્વર્ય શાંતિની અનુભૂતિ કરું છું અને મેં તલવાર બનવાનું છોડી દીધું છે અને હું તલવાર બનવાનું શીખ્યો છું. નેક્સ્ટ લાસ્ટ લાઇન્સમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઇન બાયગોન્સ એટલે કે પાસ્ડ, કે જે અહીંયા દર્શાવ્યું છે બાયગોન, વીતી ગયેલ, પસાર થઈ ગયેલ, કે એ દિવસોમાં, પસાર થઈ ગયેલ દિવસોમાં. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર મીન્સ સ્વપ્નશીલ. બાયગોન પાસ્ડ પસાર થઈ ગયેલ, વીતી ગયેલ. હર્લ મીન્સ કે જે અહીંયા ફેલાવવું અથવા તો બૂમો પાડવી. ઇન્સોલન્સ એટલે કે ગેરવૃત્તિપૂર્ણ, અન્યાયી, ઘમંડી. એમલ્ડ મીન્સ કે જે અહીંયા માણેક. પર્લ એટલે કે મોતી, જેમ, ગ્રીન જેમ, કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ઇન બાયગોન્સ ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side an insolence of emerald and pearl. વિદ્યાર્થી મિત્રો, પ્રોનાઉન્સિએશનમાં ખાસ ધ્યાન રાખજો. ઇન બાયગોન ટાઈમ્સ, કે એ દિવસોમાં હું, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, એ પસાર થયેલા દિવસોમાં હું, વીતી ગયેલા દિવસોમાં હું સ્વપ્નશીલ હતો. who would hurl on every side an insolence, ગેરવ્યાજબી આઇસોલન્સ, એવરી સાઇડ દરેક બાજુએથી ઇન્સોલન્સ એટલે કે ગેરવૃત્તિપૂર્ણ, અન્યાયી. ઓન ઓફ એમલ્ડ એટલે કે માણેક. પર્લ એટલે કે મોતી. એમલ્ડ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે જે એમલ્ડ જે ગ્રીન કલરના જે માણેક, અને પર્લ સેકન્ડ પિક્ચરમાં જે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ પર્લ એટલે કે મોતી, કે જે અન્યાયી રીતે એ વીતી ગયેલા દિવસોમાં હું એક સ્વપ્નશીલ હતો કે જે હંમેશા મારા નીલમ, માણેક અને મોતીઓના માલિક હોવાનો ઘમંડ સતત મારામાં ઉભરાતો હતો. એમ કે દરેક બાજુએ કે જે હું મોતીઓ, નીલમ, મોતી, માણેક અન્યાયી રીતે ગેરરીતિપૂર્ણ મેળવીને હું તેનો માલિક બનવાનો, તે માલિક હોવાનો ઘમંડ તે સતત મારામાં ઉભરાતો હતો. એમ બટ નાવ ધેટ, પરંતુ હવે, આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. બટ નાવ આઈ એમ નીલિંગ, નીલ એટલે કે ઘૂંટણીએ પડવું, શરણે જવું, ફીટ એટલે કે પગ, ઓફ ધ સુપ્રીમ મીન્સ લોર્ડ, ગોડ, ભગવાન, ઈશ્વર. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પરંતુ હવે હું સર્વશક્તિમાન ઈશ્વરના, કે જે પહેલાં હું સ્વપ્નશીલ હતો એમ એ દિવસોમાં, પરંતુ હવે હું સર્વશક્તિમાન એવા ઈશ્વરના શરણોમાં આવ્યો છું. એમ કે સર્વશક્તિમાન ઈશ્વરના શરણોમાં હું આવ્યો છું. એન્ડ લાસ્ટ લાઈન વિદ્યાર્થી મિત્રો, આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, અને હવે મેં સ્વપ્ન જોવાનું બંધ કર્યું છે. એમ શું કહે છે કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, કે હવે મેં સ્વપ્ન જોવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને હું સ્વપ્ન બનવાનું શીખ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય તેમણે લાસ્ટ લાઇન્સની અંદર દર્શાવે છે કે એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો, કે જે હંમેશા હું, કે જે માણેક, મોતી, કે જે મોતીઓના માલિક હોવાનો મને ઘમંડ હતો, અને અન્યાયીપૂર્ણ રીતે પણ કોઈ પણ રીતે હું તેમને હંમેશા મેળવવા અને હવે કે તેનો માલિક હોવાનો મને ઘમંડ હતો, એરોગન્સ હતો. અને છેલ્લે પરંતુ હવે સર્વશક્તિમાન એવા ઈશ્વરના શરણોમાં વંદન કરું છું, શરણોમાં આવ્યો છું. અને હવે મેં સ્વપ્ન જોવાનું બંધ કર્યું છે, અને હવે હું સ્વપ્ન બનવાનું શીખી ગયો છું. એમ વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા પોયમમાં કે જે આપણને વર્ણવે છે કે પહેલી પંક્તિઓ, પહેલા પેરેગ્રાફમાં, લાઇન્સોમાં, કે તે કવિ કોની સાથે સરખાવે છે, તો કે અહીંયા
પોતે એક પોટર અને ક્લે સાથે સરખાવે છે. યાદ રાખજો, પોટર એન્ડ ક્લે. પોએટ સેકન્ડમાં તો કે પોએટ એન્ડ સોંગ, કે તેમણે હવે કવિ બનવાનું છોડી દીધું છે અને તેઓ હવે ગીત બનવાનું શીખ્યા છે. પહેલાંમાં તો કે હવે મેં કુંભાર બનવાનું છોડી દીધું છે, બંધ કર્યું છે, કુંભાર બનવાનું બંધ કર્યું છે, છોડી દીધું છે, અને હવે હું જાતે માટી બનવાનું શીખ્યો છું. સેકન્ડમાં શું આવશે તો કે એ દિવસોમાં કે હું કવિ બન્યા કરતો હતો, કે પોએટ બન્યા કરતા હતા, તો અને હવે તેમણે પોએટ બનવાનું બંધ કર્યું છે, છોડી દીધું છે, અને હવે તે ગીત બનવાનું તેઓ શીખ્યા છે. અને લાસ્ટમાં તેઓ વર્ણન કરે છે કે તે વર્ણવે છે થર્ડ લાઇન્સની અંદર કે તેઓ એ દિવસોમાં તેઓ તલવાર ઘડતા હતા. એમ પરિપક્વ થયા, તેના વિચારો સ્થિર થયા, ત્યારબાદ તેઓ એક તલવાર ઘડતા હતા. તો તલવાર ઘડતા હતા ત્યારે તેઓ કે જે સેંકડો યુદ્ધભૂમિમાં ચળકાટ મારતી અને ઝગમગારા મારતી આમથી તેમ લડવા માટે તેઓ તલવાર બનાવી રહ્યા હતા. પરંતુ તેનું ઐશ્વર્ય શક્તિનું ભાન થયું કે તલવાર બનવાથી શું, હું તલવાર જ બની જાઉં, હું જાતે પોતે તલવાર જ બની જાઉં. અને તેમણે તલવાર ઘડવાનું બંધ કર્યું અને હવે તેઓ તલવાર બનવાનું તેઓ શીખ્યા છે. જે અહીંયા થર્ડ પોએમના પંક્તિઓમાં કવિ દર્શાવે છે કે સ્વોર્ડ્સ એન્ડ સ્વોર્ડ મેકર્સ, તેઓ તલવાર ઘડતા હતા, સ્વોર્ડ મેકર, સ્વોર્ડ, અને લાસ્ટમાં તેઓ ડ્રીમર અને ડ્રીમ, કે એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો અને તેમણે કે જે હંમેશા હું માણેક મોતી એકટા અન્યાયપૂર્ણ રીતે બીજું કાંઈ નહીં, માલ બનાવો. એમ કવિને શું હતું કે નાણાં બનાવો, માલ બનાવો, કોઈ પણ રીતે. એમ તેઓ નાણાં એકઠા કરવા માગતા હતા. એટલે કે તેણે વર્ણવ્યું છે કે એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો. એમ બીજી કોઈ પણ દુનિયા નહીં, એક માત્ર ને માત્ર ધનાઢ્ય વ્યક્તિ બનવું છે. એમ માત્ર ને માત્ર કે કોઈ પણ રીતે અન્યાયી ભોગી રીતે બસ કંઈ પણ થાય, પેલો વિલન ના હોય એની જેમ, પણ એ તો સારા માણસ હતા. હા, એ તેમણે માણેક અને મોતીઓ એકઠા કરીને ઘમંડ તેનામાં સતત ઉભરાતો હતો. અને પરંતુ હવે તે સર્વશક્તિમાન એવા ઈશ્વરના શરણોમાં આવ્યા છે અને મેં હવે સ્વપ્ન જોવાનું બંધ કર્યું છે, છોડી દીધું છે. સીઝડ, આઈ હેવ સીઝ ટુ ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, કે મેં હવે સ્વપ્ન જોવાનું છોડી દીધું છે અને હું સ્વપ્ન બનવાનું શીખ્યો છું. વિદ્યાર્થી મિત્રો, કે આ પોયમ આપણા માટે ખાસ બોર્ડમાં 2021ની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે, અગત્યની છે. આ પોયમમાંથી 4 પાર્ટમાં જે વહેંચાયેલું છે, ફર્સ્ટ પોટર, ક્લે, પોએટ, સોંગ, સ્વોર્ડ મેકર, સ્વોર્ડ, અને લાસ્ટ ડ્રીમર અને ડ્રીમ, તેમાંથી કોઈ પણ 4 પાર્ટમાંથી એક પાર્ટ 100% પૂછવામાં આવશે. એટલે જેથી કરીને તેના MCQ મોકલાવેલા જ છે આગળ તમને, એટલે એ પણ તૈયાર કરવા. અને હોમવર્કમાં પણ હું તમને આપણા રીડમાં જે આપેલા છે તેના પણ ક્વેશ્ચન આન્સર પાકી બુકમાં લખવાના છે, ફેરબુકમાં લખવાના છે ફરજિયાત, જેથી કરીને અહીંયા જે બુકમાં જે MCQ આપ્યા છે C 2.2 અને નેક્સ્ટ MCQ જે કાંઈ પણ છે તેમાં પણ આપણને ધ્યાન આપવાનું છે. અને 2.5માં જે પોયમના MCQ છે તે પણ દરેક વિદ્યાર્થીએ, અને 2.4માં MCQ પણ આપવામાં આવેલા છે તેનું પણ સારી રીતે તૈયારી દરેક વિદ્યાર્થી મિત્રો અથવા વિદ્યાર્થીની બહેનો ખાસ તૈયારી કરે અને સારી રીતે આ પોયમ દરેકે 2 વખત પોતે પોતાની ટેક્સ્ટબુકમાંથી વાંચી અને પ્રોનાઉન્સિએશન સરખું કરી યાદ રાખી અને તેની તૈયારી કરવાની છે, તેના મિનિંગ પણ તૈયાર કરવાની છે, અહીંયા આપેલા જ છે. થેન્ક્સ ફોર વોચિંગ. દરેક સ્ટુડન્ટ્સ અભ્યાસક્રમમાં ધ્યાન આપે.